મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। સૌથી પહેલો મુદ્દો એ છે કે જે વૈશ્વિક યુદ્ધ એ પરિસ્થિતિ અને એના જ કારણે પેટ્રોલ અને ડીઝલની અછતની વાતો અને તેની વચ્ચે ખેડૂતો હોય કે પછી ટ્રાન્સપોર્ટર્સ એ તમામ લોકો છે એ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। સૌથી પહેલા તેના વિશે વાત કરવાની છે। બીજો મુદ્દો એ છે કે જ્યારે સુરેન્દ્રનગરમાંથી અમુક એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે રોજગારીને લઈને અનેક સવાલો ઉભા કરે છે, એટલે તેના વિશે પણ આજે ચર્ચા કરવાની છે। પરંતુ સૌથી પહેલા મુદ્દો ખેડૂતોનો છે કે જ્યાં એક તરફ ટ્રાન્સપોર્ટર હોય કે પછી ખેડૂતો આજે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે ડીઝલ લેવા માટે। આજે ખેડૂત ખેતરમાં નહીં, પેટ્રોલ પંપની લાઈનમાં ઉભા છે। હાથમાં હળ નહીં પણ ડીઝલની રાહ છે। ગુજરાતના ગામડાઓમાંથી જે તસવીરો સામે આવી છે અનેક સવાલો ઉભા કરે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ડીઝલની અછતના અહેવાલો, પેટ્રોલ પંપ બહાર ટ્રેક્ટરોની લાંબી કતારો, કલાકો સુધી રાહ જોતા એ ખેડૂતો પૂછી રહ્યા છે કે પૂરતું ડીઝલ નહીં મળે તો ટ્રેક્ટર કેવી રીતે ચાલશે, ખેતરમાં કામ આગળ કેવી રીતે વધશે। ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડની સપ્લાય પર માઠી અસર પડી છે, આપણે બધા જ જાણીએ છીએ, અને તે રાજ્યના પેટ્રોલ પંપ પર હવે દેખાવા લાગી છે। અમરેલી, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને તેના સિવાય અન્ય કેટલાય એવા જિલ્લાઓ છે કે જ્યાં ખેડૂતો ડીઝલ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। સમયે વાવેલું બીજ પાક જ આપે છે એ વાત આપણે સાંભળી છે। અત્યારે જે ખેડૂતોને ખેતરમાં જે હોવું જોઈએ, ખેડૂતો ખેતરમાં હોવા જોઈએ તે પરિસ્થિતિ નથી। ખેડૂતો રસ્તા પર છે। એક તો 40 ડિગ્રી સુધી પહોંચેલો ગરમીનો એ પારો, એ ધોમ ધકતી ગરમીમાં ટ્રક અને ટ્રેક્ટરોની લાઈનો આપણે જોઈ રહ્યા છે। ડીઝલની ભારે અછત વર્તાતા ટ્રાન્સપોર્ટર્સમાં પણ અત્યારે ભારે રોષ છે। ઈંધણ મેળવવા માટે ટ્રક ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને સ્વાભાવિક રીતે માલ પરિવહનની આખી વ્યવસ્થા ખોરવાઈ જાય, વેપાર ઉદ્યોગ ઉપર સીધી અસર થાય। ખેડૂતો કહી રહ્યા છે કે એક વખતની ખેતી માટે આમ 4000 થી વધુનું ડીઝલ જોઈએ, પરંતુ પંપ તરફથી માત્ર 2000 નું ડીઝલ મળી રહ્યું છે, એટલે કે કામ અડધું થાય અને અડધું ખેતર ખેડાયા પછી ટ્રેક્ટર થંભી જાય છે, એટલે ફરી કિંમતી સમયનો બગાડ અને રોજની હેરાનગતિ થાય તો અલગ જ। બીજી તરફ ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કે જેના પર તો પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। ડીઝલ માટે ટ્રક ચાલકોને આમથી તેમ ભટકવું પડે છે। ઈંધણ માટે ખેડૂતોના પારખા ક્યાં સુધી એ સવાલ ઉભો થાય છે। જો ઈંધણ પૂરતું છે તો પછી લાઈનો કેમ લાગી રહી છે? દરેક વખતે ખેડૂતોને જ લાઈનમાં કેમ ઉભા રહેવું પડે છે? શું જથ્થો સાચવી રાખીને વધુ નફો કમાવવાનો આ કારસો છે? સૌથી પહેલા મહામંથનમાં કરીશું આ મુદ્દે ચર્ચા। અને ફક્ત એક જિલ્લા પૂરતી આ વાત નથી, અલગ અલગ જિલ્લાઓની આ વાત છે। મોટા ભાગના જિલ્લાઓની આ વાત છે કે જ્યાં ખેડૂતો છે એ કાં તો રાતવાસો કરતા હોય છે, કાં તો વહેલી સવારે પહોંચી જતા હોય છે, અથવા તો ધોમ ધકતા તાપમાં એ ઉભા રહેવા મજબૂર બનતા હોય છે। ત્યારે એમની પીડાનું શું, એમની સમસ્યાનું શું? જો એ રસ્તા પર ઉભા રહેશે તો પછી ખેતર કોણ ખેડશે? આ સમયગાળામાં ખૂબ મહત્વનો આ સમયગાળો છે તેમના માટે, અને એ ખેડૂતો જે ધોમ ધકતા તાપમાં આખો દિવસ ડીઝલ લેવા માટે ઉભા રહે છે, એ ખેડૂતો શું કહે છે સૌથી પહેલા એ સાંભળી લઈએ। તમામ સિવાય ખેડૂત સિવાય ખાતરમાં ખેડૂત, ડીઝલ પેટ્રોલમાં ખેડૂત। પરિસ્થિતિ છે, એક ખેડૂતને એની ખેતી 10 વીઘાની ખેતી કરવા માટે 35, 40, 50 લીટર જેટલું ડીઝલ જોઈએ ને આ ડીઝલ અમને 10 લીટર મળે છે। 12 કલાકથી બેઠા એ રાખીએ, હજી ડીઝલ મળતું નથી, ખેતી જ નથી કરવી। મોદી સરકારને સુધી પહોંચે એવું કરો, ખેડૂત ડીઝલ વગર ખેતી થાય।
અને આ તો માત્ર એક ટ્રેલર હતું. હજી તો એ તમામ ખેડૂતોને આપણે સાંભળ્યા પણ નથી, એમની વેદના આપણે સાંભળી પણ નથી. એ ખેડૂતો કે જે અત્યારે એ ધોમ થકતા તાપમાં ડીઝલ માટે તે વેટ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, એ આશા સાથે કે તેમની ખેતી માટે આ જે મહત્વપૂર્ણ સમય છે તેનો વ્યય ન થાય, તેનો બગાડ ન થાય. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે ખેડૂત રાતવાસો કરે છે, જ્યારે એનો સમય આવે છે ત્યારે તેને ડીઝલ નથી મળતું. કેટલાય પેટ્રોલ પંપના એ દ્રશ્યો આપણે વહેલી સવારથી જોયા હશે કે જ્યાં ખેડૂત એટલો ગુસ્સે થઈ જાય છે, એટલો રોષે ભરાઈ જાય છે કે આખરે તે તોડફોડ કરવા તક મજબૂર બની જાય છે. એ જગતના તાતને મનમાં એક જ સવાલ આવતો હશે કે મારી વેદના ક્યાં જઈને ઠાલવું? શું હું રસ્તા પર ઉભો રહું કે પછી ખેતરમાં અત્યારે જે ખેડવાનો સમયગાળો છે એ સમયગાળો હું ત્યાં સમય મારો આપું? એને સૌથી મોટો સવાલ એ થાય છે. ઘણા બધા વાયદાઓ, ઘણી બધી વાતો કરવામાં આવે છે કે પેટ્રોલ ડીઝલની કોઈ જ અછત નથી, પરંતુ જમીની વાસ્તવિકતા ખરેખર શું છે એને લઈને ઘણા બધા પ્રશ્નાર્થો છે. ક્યાં ખામી સર્જાઈ રહી છે, ક્યાં વાર્તામાં ટૂંક પડી રહી છે, તેનો એક સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. કારણ કે એક તરફ એ દ્રશ્યો જ્યારે એ વાસ્તવિકતા બતાવતા હોય કે ખેડૂતો ખરેખર તકલીફમાં છે, ન માત્ર ખેડૂતોની વાત પરંતુ એ ટ્રાન્સપોર્ટર્સ છે, એ તમામ લોકો છે, એ ડ્રાઈવર છે, ટ્રક ડ્રાઈવર છે, તમામ લોકો તકલીફમાં છે. એ લોકો લાંબી કતારોમાં ઉભા રહેવા માટે આજે પણ મજબૂર બન્યા છે, કારણ કે ડીઝલનો પૂરતો જથ્થો તેમને નથી મળી રહ્યો. અને માત્ર ને માત્ર એક જ માંગ, એક જ પોકાર છે કે ક્યારે અમને આ ડીઝલનો પૂરતો જથ્થો મળશે. શું અમને મળશે પણ નહીં એ પણ એક સૌથી મોટો સવાલ. અને કેટલો સમય હજી આમાં વિતાવવો પડશે, કેટલા દિવસો સુધી આમાં રાહ જોવી પડશે, એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આ જે તસવીરો સામે આવી છે એ અનેક સવાલો ઊભી કરતી તસવીરો છે. એ પીડા એ સમજવી પડે ને આજે એ પીડાને સમજવાનો પ્રયાસ કરવાનો છે. ખેડૂતો પણ આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે એટલે તેમને પણ સવાલો કરવાના છે. ખરેખર એમને શું તકલીફ પડી રહી છે, સરકારને એ સવાલ કરવાનો છે કે જો અછત નથી તો પછી લાંબી લાઈનો કેમ લાગી રહી છે. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે ભાજપ નેતા અરવિશભાઈ કંથારિયા જોડાયા છે, પેટ્રોલ પંપ સંચાલક આપણી સાથે રેખાબેન સલુજા પણ જોડાયા છે, તેમની સાથે વાત કરવાની છે. આપણી સાથે સાવરકુંડલાથી ખેડૂત નાસિરભાઈ ચૌહાણ પણ જોડાયા છે અને આપણી સાથે ઈડરથી પણ એક ખેડૂત ખેમાભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો આપ તમામ લોકોનું સ્વાગત છે. સૌથી પહેલા ખેમાભાઈ આપને મારે સવાલ કરવો છે, કારણ કે જેમ મેં શરૂઆતમાં જ કહ્યું કે એ ખેડૂત અત્યારે આમ ખેતરમાં દેખાવો જોઈએ, કારણ કે અત્યારે તો એના માટે ખૂબ મહત્વનો સમયગાળો છે. કારણ કે જો અત્યારે થોડું પણ મોડું થાય છે તો પાકને સીધો અસર થવાનો, સીધો નુકસાન થવાની શક્યતા છે. એટલે ખેમાભાઈ આપની પાસેથી મારે એ જાણવું છે કે ખરેખર ખેડૂતોની સમસ્યા શું છે, કેટલી તકલીફો ખેડૂતોને પડી રહી છે અને આખો જમીની વાસ્તવિકતા શું છે એ સમજવું છે આપની પાસેથી. જી ખેમાભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? જી ખેમાભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે મને? ખેમાભાઈ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? ઓકે, ફરી એક વખત એમની પાસે આપણે જઈશું અને જાણીશું. આપણી સાથે અત્યારે રેખાબેન સલુજા પણ છે એટલે એમને પણ એ સવાલ, કારણ કે બંને ખેડૂતોને પહેલા મારે સવાલ કરવો હતો અને પરિસ્થિતિ જાણવી હતી, તેમની સાથે ફરી એક વખત જઈશું, સવાલ કરીશું. પરંતુ રેખાબેન, આપની પાસેથી મારે એ જાણવું છે, કારણ કે એક ખેડૂતોને સવાલ કરીશું, જમીનની વાસ્તવિકતા આપણે જાણીશું, પરંતુ આપની પાસે મારે એ જાણવું છે કે પેટ્રોલ પંપ સંચાલકને શું કહેવામાં આવે છે, ખરેખર કેટલું પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ થતું હોય છે અને ખરેખર એ પરિસ્થિતિ શું છે? નમસ્કાર. અત્યારે પરિસ્થિતિ એવી છે કે પેનિક બાઇંગના હિસાબે ડીઝલનો ઉપાડ ઘણો જ વધવા માંડ્યો છે. લોકોના મગજમાં એક ડર છે કે ડીઝલ કે પેટ્રોલ ખતમ થઈ જશે તો અમે શું કરીશું. એના હિસાબે લોકો બેરલ, કેલ્બા અને જે એમની પાસે સામાન હોય એ લઈને એ લોકો ખરીદી કરવા માટે પંપે ઉમટી પડે છે અને એના હિસાબે સપ્લાય ખોરવાઈ રહ્યો છે. અમારે ત્યાં જે એક ટેન્કર દિવસમાં 2 દિવસમાં એકવાર ખાલી થતી હતી, આજે 6 થી 7 કલાકમાં ક્યારેક એક દિવસમાં ખાલી થઈ જાય છે. એટલી બધી એ લોકોને એક ડર છે મગજમાં કે અમને કાલે નહીં મળે તો એટલે બીજા લોકો પણ જેને જરૂર નથી એવા લોકો પણ સંગ્રહ માટે પંપે અત્યારે આવી જાય છે, એવું થાય છે. ઓકે, હવે પરિસ્થિતિ એ પણ છે કે જયારે પેનિકને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય. એટલે નાસિરભાઈ, મારે હવે આપને સવાલ કરવો છે કે એક તરફ ખેડૂતો આપણે એ પણ જોઈ રહ્યા છે, તમે ખુદ પણ એ તકલીફ માંથી આપ બહાર આવી ચૂક્યા છો, પરંતુ એ પીડા સમજવી છે, કારણ કે રાતવાસો પણ ખેડૂતો કરતા હોય, ખેડૂતો દિવસભર ધોમધકતા તાપમાં ઉભા રહેતા હોય, કેટલી સમસ્યા થાય છે અને પરિસ્થિતિ શું છે?
ઓકે, નાસિરભાઈ નો અવાજ અત્યારે નથી પહોંચી રહ્યો, એટલે ફરી એક વખત તેમની પાસે જઈશું અને તેમનો સંપર્ક કરીશું, તેમની પાસેથી જાણીશું. અને ખેમાભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે, ફરી એક વખત ખેમાભાઈ પાસે પણ જઈશું અને તેમને પણ સવાલો કરીશું. હવે ઉર્વેશભાઈ, સવાલ મારે આપને કરવો છે, કારણ કે મારે પહેલા ખેડૂતની એ વેદના સાંભળવી હતી અને હું એવું ઈચ્છતી હતી કે આપ પણ સાંભળો, એટલે એનો જવાબ પછી હું આપની પાસેથી મેળવી શકું. હવે સૌથી પહેલો પ્રશ્ન મારે એ જ છે કે જો એ વાત કરવામાં આવતી હોય કે પેટ્રોલ ડીઝલની અછત નથી, તો પછી આ અવ્યવસ્થા કેમ છે? નમસ્તે. આપનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અને પેટ્રોલ ડીઝલની અછત તો નથી, એ વાત ચોક્કસ છે. સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે, સપ્લાય ચેઇન્સ પણ વ્યવસ્થિત રીતે સપ્લાય કરી શકે એ પ્રમાણે પુરવઠો જાળવી રખાયો છે. એટલે સૌપ્રથમ તો અમારી વિનંતી છે કે કોઈ પણ જાતના ગભરાટમાં કે હવે કાલે પેટ્રોલ નહીં મળે તો શું થશે, એ પ્રકારની દહેશત રાખવાની જરૂર નથી. સરકાર ખૂબ જ સજાગ રહીને પુરવઠાની વ્યવસ્થા કરી રહી છે. અને લગભગ આપણે 35 થી 40 દેશો પાસેથી પેટ્રોલ, ક્રૂડ ઓઇલ લઈએ છીએ. રિફાઇનરીની કેપેસિટી પણ જરૂરિયાત પ્રમાણે એડજસ્ટ કરવામાં આવેલી છે ભારતની રિફાઇનરીઝની, અને એ પ્રમાણે પેટ્રોલ પંપ સુધી સમયસર પૂરતો જથ્થો પહોંચી વળે એ માટેની વ્યવસ્થાઓ થાય છે. હવે તો પછી આપણને પ્રશ્ન થાય કે આવું કેમ થાય છે? તો બેને જેમ કહ્યું, રેખાબેને, કે એક પ્રકારનો ડર વ્યાપેલો છે કે નહીં મળે તો શું, એટલે આપણે સ્ટોક કરી લો, પૂરેપૂરું ભરાવી લો. અને ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે વાવણીની સિઝન છે અને પેટ્રોલ પંપો હાઈવે ઉપર હોય છે, એટલે ઘણા બધા ગામોની વચ્ચે એક પેટ્રોલ પંપ હોય છે. એટલે બધાને એક સાથે વાવણીની સિઝનમાં પેટ્રોલ ડીઝલ પુરાવવું છે, એટલે એ લોકો આવી જાય છે, ફૂલ કરાવી દે છે. પરિણામે એક પ્રકારની અરાજકતા ફેલાઈ હોય એવું આપણને લાગે. ગુજરાતમાં લગભગ 5500 પેટ્રોલ પંપ છે. આમાંથી કેટલાક જિલ્લાઓના કેટલાક પેટ્રોલ પંપ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ત્યાં જે કેપેસિટી છે એ કેપેસિટી કરતા ધસારો વધારે છે. પરિણામે સ્વાભાવિક રીતે એ પેટ્રોલ પંપ એ જરૂરિયાતને પહોંચી નથી વળી શકતા. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે ઓવરઓલ પેટ્રોલની ડેફિસિટમાં છીએ, કે સ્ટોક નથી, ડીઝલનો સ્ટોક નથી, એવું નથી. પૂરતો સ્ટોક છે અને રોજે રોજનું મોનિટરિંગ થાય છે. ઉર્વેશભાઈ, આપે જે વાત કરી કે પૂરતો સ્ટોક છે, તો પછી કદાચ એક પેટ્રોલ પંપ પર આવું થાય, બીજા પેટ્રોલ પંપ પર આવું થાય, પણ આ તો દરેક જગ્યાએ આવી સ્થિતિ અત્યારે છે. ખેડૂતો એ જ કહી રહ્યા છે કે અમે એક જગ્યાએ જઈએ છીએ તો એક જગ્યાએથી અમને બીજી જગ્યાએ મોકલે, બીજી જગ્યાએ જઈએ તો અમને ત્રીજી જગ્યાએ મોકલે, એટલે ધક્કા જ ખવડાવી રહ્યા છે. હવે સૌથી મોટી વાત એ છે કે એમને એક તો સૌથી પહેલા 2000નું પેટ્રોલ ડીઝલ પુરાવવાની એક સૌથી પહેલા વાત હોય, એમને એ લિમિટ આપી દેવામાં આવી છે. એટલે ફરી અડધું ખેતર હજી તો ખેડાયું નહીં, એટલે પાછું એમને ભાગવું પડે. એટલે આ ભાગદોડમાં ખેડૂતો પીસાઈ રહ્યા છે. ચોક્કસ ખેડૂતને તકલીફ પડી રહી છે, એ વાત સાચી છે. પરંતુ બધા ખેડૂતોને પેટ્રોલ, ડીઝલ જે કંઈ એમની જરૂરિયાત હોય એ પ્રમાણે પૂરતો જથ્થો મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા, સપ્લાય ચેઇન ગોઠવાયેલી છે. પરંતુ મેં અગાઉ પણ કહ્યું, અને વાવણીની સિઝનમાં ધસારો વધારે છે, એટલે થોડીક ધીરજ રાખવાની છે. આ સમગ્ર વિશ્વનો પ્રશ્ન છે. આ યુદ્ધ બંધ થાય એનું આખું સમગ્ર વિશ્વ રાહ જોઈને બેઠું છે. અને ભારતમાં પણ અન્ય સ્થાને પણ પ્રશ્નો છે, અમે એને નકારતા નથી. પરંતુ આ જે આફત છે એ દેશ ઉપર આવેલી આફત છે, અને તમામ નાગરિકને કોઈકના કોઈક રીતે એ સફર કરવાનું થયું છે. ઓકે, અને એટલે જ આપે જે વાત કરી, એટલે સીધા ખેડૂતને જ હવે એ સવાલ પૂછી રહીએ. ખેમાભાઈ આપણી સાથે જોડાયેલા છે. ખેમાભાઈ, એ જ મારે આપની પાસેથી જાણવું છે કે શું તકલીફ પડી રહી છે, ખરેખર સમસ્યા શું છે, અને જમીની વાસ્તવિકતા શું છે, એ મારે આપની પાસેથી જાણવું છે. વોઇસ આવે છે આપનો? જી ખેમાભાઈ, મને આવી રહ્યો છે આપનો અવાજ. મારો વોઇસ આવે છે ને? જી, આપનો અવાજ આવી રહ્યો છે. તો ખેડૂતો માટેની જે વ્યથા છે જી, એ આજે આપણે આજની પરિસ્થિતિમાં સરકાર તરફથી પ્રયત્નો કરતી જશે. પણ સરકાર પ્રયત્નોની સાથે સાથે
આજે મોટા મોટી જે સિઝન ખેડૂતો માટેની આવતી રહેલી છે એ સિઝનની અંદર જો ખેડૂતો વાવણી ન કરે તો આજે ખેતી જે છે એ કઈ રીતે કરાય? જો ખેતી કરવામાં નહીં આવે તો આની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ જે ખેડૂતની છે એ નબળી થવાની, સાથે સાથે આપણા આખા દેશની જે પરિસ્થિતિ પણ આર્થિક પરિસ્થિતિ નબળી થશે. એના માટે આયાત કરવું પડશે, તો આયાત પણ થઈ શકે એમ નથી. તો આજે ડીઝલના વાંકે આપણી ખેતી નબળી પડે એ બિલકુલ ખેડૂતોને પોસાય એવું નથી. એટલે આજના ડીઝલની અંદર માનો કે કોઈ જગ્યાએ ડીઝલ છે જ નહીં, લોકો ધક્કા ખવડાવે છે, આ પેટ્રોલ પંપ પર જાઓ, બીજા ઉપર જાઓ, ત્રીજા ઉપર જાઓ, ચોથા ઉપર જાઓ, ત્યાં જાઓ એટલે ધક્કા જ મળે. જો ગાડી આવે તો લાઈન લાગી જાય અને એમાં પણ પાછું એવું કે ભાઈ ટ્રેક્ટર લઈને આવો તો જ એનો ડીઝલ આપવામાં આવશે. અને ટ્રેક્ટરની જયારે લાઈન લાગી હોય, સમય થાય, ત્યાં નંબર આવ્યો હોય તો એને એમ કહેવામાં આવે કે 2000 થી વધારે ડીઝલ નહીં મળે. તો આજે 2000 રૂપિયાનું જે ડીઝલ છે, ખેડૂત જયારે ખેતી કરવા નીકળ્યો હોય તો યાંત્રિક ખેતી થઈ ગઈ છે, સાધનો ચલાવવા હોય તો ડીઝલ જોઈ છે. તો ડીઝલ સિવાય આપણે ચલાવીએ કેમ? સાધનો છે જ નહીં. તો ખેડૂતોને મોટો માર ત્યાં પડવાનો છે. બીજી વસ્તુ કે જે ડીઝલ અત્યારે આવે છે એની અંદર જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં આજે માનો તમારા ભૂમાફિયાઓ હોય કે ગવર્મેન્ટના જે માનો રોડ કોન્ટ્રાક્ટરો હોય એ લોકોને ડીઝલ ગમે ત્યારે ગમે તેટલું મળે. અરે ખેડૂતોને આજે એ પરિસ્થિતિમાં રહેવું પડે છે કે ત્યાં માગવા જવું પડે, લાઈનમાં ઉભા રહેવું પડે અને એના આધારે ત્યાં આગળ ખેડૂત ખેતી કરવા જાય કે લાઈનમાં ઉભો રહીને ડીઝલ ભરાવે. તો એને ટ્રેક્ટરની અંદર આપવા કરતા પણ એને કેરબાની અંદર આપવું જોઈએ, કારણ કે ખેડૂત છે, ખેડૂત વેચવા નહીં જાય. આજે એના લેપ આપવું જે વેપારી વર્ગ છે એ લોકો સંગ્રહ કરશે, સંગ્રહ કરીને વેચવા જશે, એમાં પોતે કમાશે. તો કોના ભોગે કમાશે? એ સરકારની અવ્યવસ્થાના કારણે કમાશે. કારણ કે બે નંબરિયા થવાના જ છીએ. શોર્ટેજ પડે તો લાઈન લાગે, અને આ જે લાઈન લાગે એટલે એનો વધારે લાભ લેવાવાળા કોણ? લેવાતું એ લોકો સંગ્રહ કરશે. નાસિરભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, એટલે નાસિરભાઈને પણ એક સવાલ મારે કરવો છે. નાસિરભાઈ, હવે જે આખી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, એટલે આપની પાસેથી હવે, કારણ કે ખેમાભાઈએ એ બાબતો કહી કે કેટલી તકલીફ પડી રહી છે, શું છે શું નહીં, હવે આપની પાસેથી એ જાણવું છે કે અત્યારે કેટલા ડીઝલની જરૂરિયાત હોય છે, એની સામે કેટલું મળી રહ્યું છે, કેટલી વખત ધક્કા ખાવા પડી રહ્યા છે? અત્યારે ખેડૂતોની સ્થિતિ એવી સર્જાણી છે કે ખેતરની અંદર અમારે 50 લીટર ડીઝલની જરૂર હોય એની જગ્યાએ 5 લીટર મળતું હોય એવી સ્થિતિ થઈ છે. પણ મને જે ખેડૂતને ડીઝલ દેવાની વાત છે તો રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમે અને અમારો પરિવાર લાઈનમાં ઉભા રહી છે. લાઈનમાં ઉભા રહ્યા પછી 3 દિવસે તો ટેન્કરો આવે છે પંપ ઉપર. જયારે ડીઝલનું ટેન્કર આવે ત્યારે અગાઉ ખબર પડે કે ડીઝલનું ટેન્કર આવવાનું છે તો એની 4 કલાક અગાઉ અમે ઉભા હોઈએ છીએ. હવે જયારે વિતરણ ચાલુ કરે છે ત્યારે અમને એવી અપેક્ષા હોય છે કે અમે ત્યાંથી 40 લીટર કે 50 લીટર ડીઝલની ખરીદી કરીએ. જયારે પંપ પાસે જઈ અને અમે ડીઝલની માંગણી કરીએ તો એવું કહેવામાં આવે છે કે બધાને 10 લીટર જ મળશે, કાં તો એવું કહેવામાં આવે કે ભાઈ હવે 1500 રૂપિયાનું ડીઝલ મળશે. હવે 1500 નું ડીઝલ લઈ અને અમે જો ટ્રેક્ટરમાં નાખીએ તો ટ્રેક્ટર અમારું વધીને હાલે 2 કલાક. તો ખેતી અમારે કરવી, રાતના ઉજાગરા કરવા, એટલે ખરેખર જો સરકારી તંત્ર છે એ કે નગરપાલિકાઓ હોય કે એના વાહનો હોય, સરકારના જે વાહનો છે ત્યાં ક્યાંય ડીઝલની ઘટ નથી. ઘટ માત્ર ખેડૂતો માટે જ છે. એટલે ખેડૂતોને અત્યારે એટલી હાલાકી ભોગવવી પડે છે કે એની વાત કરવામાં, અને ડીઝલના કારણે તો એટલા પરેશાન થઈ ગયા છીએ કે ખરેખર અમારે શું કરવું. મારા એક ભાઈ છે એને પોતે ટ્રકનો ધંધો છે. આજે છેલ્લા 5-6 દિવસથી તો ટ્રકો છે એ એક સાઈડ મૂકી દીધા છે. એનું કારણ ગાડીના ભાડા આવે છે પણ ડીઝલ ક્યાં નાખવું, આવી સ્થિતિ થઈ છે. એટલે ખરેખર ખેડૂતોની સ્થિતિ તો અત્યારે એવી થઈ છે કે વાત કરો. ઘરના પરિવારો સાથે, મહિલાઓ સાથે અમારે પેટ્રોલ પંપે લાઈનમાં ઉભું રહેવું પડે. બિલકુલ, એટલે ખૂબ ગંભીર સ્થિતિ નાસિરભાઈએ જણાવી છે. હવે નાગજીભાઈ, સવાલ આપને કરવો છે, કારણ કે કોંગ્રેસ નેતા નાગજીભાઈ પણ આપણી સાથે જોડાયા છે અત્યારે. નાગજીભાઈ, પ્રશ્ન આપને એ કરવો છે કે જ્યારે આખી આ પરિસ્થિતિ આપણે જોઈએ છે, દરેક જિલ્લાની હું વાત કરી રહી છું, નાસિરભાઈ, ખેમાભાઈએ જે વાત કરી, અનેક ખેડૂતો છે કે જેમની આવી વેદનાઓ છે ને તે વ્યક્ત કરી રહ્યા છે. આપની પાસેથી એ સમજવું છે કે જ્યારે કોંગ્રેસ વિપક્ષ આ પરિસ્થિતિને જોવે છે ત્યારે તેને લઈને તે શું અવાજ ઉઠાવે છે અને સરકારને શું કેવી રીતે જગાડવાનો પ્રયાસ કરે છે? પેલા તો ઉર્વિશભાઈને હું કહીશ ને, વીટીવીના દરેક દર્શકોએ જોયું અરાજકતા ફેલાઈ છે તો તમારા મોદી સાહેબને કેવું છે કે આવું નથી ફેલાવવાની. આજે ભાજપના જ પ્રવક્તા એમ કહે છે કોને ફેલાઈ, તમારા નેતા અને દેશના વડાપ્રધાનને જ
આ વાત સૌથી પહેલા મૂકી હતી, એટલે ઉર્વિશભાઈ કદાચ ડિબેટ પછી ચોક્કસપણે એનું ખંડન કરશે કે અરાજકતા ફેલાઈ. હવે આપણે ખેમાભાઈને પણ સાંભળ્યા, નાસિરભાઈને સાંભળ્યા. એમની વેદના વીટીવીના દર્શકોએ જોઈ, આપણે બધાએ સાંભળી, અને રેખાબેને પણ કીધું અને ઉર્વિશભાઈએ પણ કીધું કે કોઈ તકલીફ નથી, ફૂલ સ્ટોક છે. તો લાઈનો આ બધું શું બતાવે છે? આજે કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે મને દુઃખ થાય કે સરકાર અમારી કોંગ્રેસની હોય તો અમારે સ્વીકારવું પડે કે ભાઈ અમારી ક્યાંક ભૂલ થાય છે, અથવા તો અમારે બોલવાની વાણી વિલાસના શબ્દો વડાપ્રધાનના અને સંગઠનના અલગ અલગ હોય છે, એ મારે શીખવાડવું પડે અમારી કોંગ્રેસી સરકાર હોય તો. એવું નથી. પણ ભાજપ વાળા હજુ એમ નથી કહેતા કે ભાઈ પ્રજા હેરાન છે. મોંઘું થયું ડીઝલ પેટ્રોલ, એ આપણે બધાએ જોયું, પડ્યા ઉપર પાટું, તો એ ભાજપ વાળાના પેટનું પાણી નથી હલતું. ક્યાંક પેટ્રોલ પંપના જે માલિકો છે એને સરકારનો દબાવ છે એટલે એમને માપમાં બોલવું પડે છે. સાચી વાસ્તવિકતા પેટ્રોલ પંપ વાળા પણ નથી કહેતા કે ભાઈ અમારી ખરેખર તકલીફ શું છે. આજે જયારે ખેડૂતો અને નાસિરભાઈને બધા વાતો કરતા હતા, આપણે સાંભળતા હતા. કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગણી છે કે તમે સાચું બોલો તો પ્રજાને તમારી પર ઓછો આક્રોશ આવે. એક બાજુ તમે એમ કહો છો કે ભાઈ અછત નથી, તો લાઈનો કેમ લાગી છે? ભૂતકાળની અંદર ગેસના બાટલા હાલના તબક્કે પણ બ્લેકમાં જોઈએ તો મળે, રેગ્યુલર બાટલો ના મળે 30-35 દિવસ. આ બધું શું બતાવે છે? તમે પ્રજાને શું સમજો છો? પ્રજા નથી જાણતી એમ માનો છો તમે? પ્રજા તમારે ડિબેટ સાંભળે છે અને ખંડન પણ કરે છે કે કેટલું જુઠ્ઠું બોલો છો તમે. સાચી વાસ્તવિકતા દેશની કટોકટી આવી હોય, મનમોહન સિંહની સરકારના આજે લોકો કેમ વખાણ કરે છે? આજે તમે જો કોઈ પણ ટીવી ચેનલ હોય કે સોશિયલ મીડિયામાં આજે મનમોહન સિંહના ફોટા કેમ ફરી રહ્યા છે કે દેશના વડાપ્રધાન આને કહેવાય. તમે બોલો છો કાંઈક ને ચાલો છો કાંઈક. હું માનું છું વૈભવીબેન, આમાં પ્રજાની વચ્ચે આ લોકોનો મેસેજથી કોઈ ફરક નથી પડતો. આમને તો બસ અમારી જ વાત સાંભળો ને અમે કહીએ જ સાચું. હકીકત તમે વાસ્તવિકતા સ્વીકારો. અરાજકતા ફેલાવવાનો શબ્દ તમારો પાછો ખેંચો. તમારા વડાપ્રધાને કીધું કે સોનું ના ખરીદશો, તેલ ઓછું વાપરો, ડીઝલ પેટ્રોલ નહીં. તમારા મિનિસ્ટરો અત્યારે કોઈક સાયકલના લઈને નાટકો કરે છે, બધું બંધ કરો. પ્રજા જાણે છે, સાચી વાસ્તવિકતા ઉપર આવો, એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગણી છે. ઓકે, બિલકુલ. અને હવે આજ મુદ્દે આપણી સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવ પણ જોડાયા છે. હસુભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હસુભાઈ, આપને સવાલ કરવો છે કારણ કે ખેડૂતોની વેદના સાંભળી, ખેડૂતોને કેટલી તકલીફ પડી રહી છે એ સાંભળ્યું, પરંતુ જે ટ્રાન્સપોર્ટેશન જે આખો એક ઉદ્યોગ છે, આખો એક વેપારનું આખું જે ચાલતું હોય છે, તેને પણ ખૂબ મોટા પ્રમાણમાં અસર પહોંચી છે. એક તો પહેલેથી જ એ મંદીના વાદળો હતા અને તેની વચ્ચે હવે ડીઝલ માટે કતારોમાં ઉભું રહેવું પડે એવી એ પરિસ્થિતિ, એટલે પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. શું તકલીફ છે અને કેટલા સમયથી આ તકલીફ છે અને આ મુદ્દે શું રજૂઆત કરાઈ છે? તકલીફ એટલે એવી તકલીફ છે બેન કે કોઈ પણ વાહનને બહારગામ જવું હોય તો 50 લીટર ડીઝલ આપે 5000 રૂપિયાનું, તો એ ગાડી અમારી કોક ગાડી 2.5 કિલોમીટરની એવરેજ હોય, કોક ગાડીમાં 4 કિલોમીટર, એ 200 દરેક 200 કિલોમીટરે ગાડીવાળાને ઉભું રહેવું તો કેટલી કલાકે ગાડીઓ પહોંચે ને કેદી પહોંચે ને કેદી ખાલી થાય. અને બીજું, એક પંપે મળ્યા પછી બીજે પંપે મળશે એની કોઈ જવાબદારી તો છે નહીં. એટલે વ્હીકલ અમારે ઓલરેડી 40% તો બિઝનેસ ડાઉન છે, 40% વ્હીકલો ઓફ રોડ થઈને પડ્યા છે ને થોડા ઘણા ચાલે છે, એમાંય ડીઝલ મળતું નથી. એટલે આ જો પરિસ્થિતિ સુધારવામાં નહીં આવે, કલેક્ટરો બધા એમ કહે છે, કંપની વાળા એમ કહે છે કે કોઈ જાતનું કાંઈ છે નહીં, પંપ ડ્રાય સુકાન નથી થતા. આજે ખેડૂત ભાઈએ કીધું કે 10 લીટર આપે આખી રાત કૂચે મળે, એવું અમારી દશા એવી જ છે. લાઈનમાં ઉભા રહે 50 લીટર ડીઝલ મળે 3 કલાકે, તો ગાડી જાય ક્યાં? એટલે ડ્રાય ન થાય એટલે થોડો થોડો માલ આપીને સરકાર પોતાનું જાળવવા માંગે છે. કંપની કે ભાઈ આ કઈ પ્રોબ્લેમ નથી, ખરેખર પ્રોબ્લેમ છે. કંપની વાળા એમ કે અમારી પાસે સ્ટોક છે, કલેક્ટર એમ કે પૂરતો પુરવઠો છે, તો છૂટથી આપવા માંડો ને, તો ખબર પડે કેટલી વિશે શું થાય છે. બિલકુલ, બિલકુલ. અને એ સમસ્યાઓ વિશે જયારે વાત કરતા હોય ત્યારે ખેડૂતોની એ સમસ્યા હોય કે ટ્રાન્સપોર્ટ એસોસિએશન જે પોતાના મુદ્દાઓ છે તે સરકાર સમક્ષ મૂકતું હોય, અને એટલા જ માટે રેખાબેન સવાલ હવે આપને કરવો છે આ મુદ્દે, કારણ કે એક તરફ વાતચીતની અંદર અમુક ખામીઓ હોય એ દેખાઈ રહી છે. આપને સવાલ મારે એ કરવો છે કે પેટ્રોલ પંપ સંચાલકોને જ્યારથી, કારણ કે આપણે એ જોઈ રહ્યા છે કે લાંબી કતારો, થોડા સમય પહેલા આપણે એ પણ જોયું કે વાહન ચાલકો છે એ તમામ લોકોએ પણ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી હતી, એટલે ત્યારથી લઈને અત્યાર સુધી કે જયારે ખેડૂતો હોય, ટ્રક ચાલકો હોય, એ પણ હવે લાઈનો લગાવી રહ્યા છે, ત્યારે શું ગાઈડલાઈન પેટ્રોલ પંપ સંચાલકોને આપવામાં આવી છે પેટ્રોલ પંપ માટે? અમને ગાઈડલાઈન જ્યારથી આ મુશ્કેલી ચાલુ થઈ છે, મિડલ ઇસ્ટમાં જ્યારથી વોર થયું છે અને છેલ્લા 10 દિવસથી થોડો પેનિક બાઇંગ ચાલુ થયું છે, પછી મુશ્કેલીઓ ધીમે ધીમે વધવા માંડી છે અને એના હિસાબે પુરવઠો ખોરવાયો છે. ગાઈડલાઇનમાં
લાઈક અત્યારે જે કરંટ ગાઈડલાઈન પ્રમાણે અમારી પાસે એવી ગાઈડલાઈન છે કે ખેડૂતોને અમારે જો ડીઝલ દેવાનું હોય તો એ લોકોના 7/12 ઉતારા અમારે ચેક કરવા પડે છે, એ લોકોના આધાર કાર્ડ ચેક કરવા પડે છે. પણ અમે કોશિશ અને પ્રયત્ન એવા જ કરી રહ્યા છે કે કોઈ પણ અનનેસેસરી તમારે જે બ્રાઉઝર છે કે એવા જે મોટા વ્હીકલ છે લાઈક જ્યાં એવું લાગે કે સહેજ પણ સંગ્રહખોરીનો પ્રયાસ થઈ રહ્યો છે એવામાં અમારે ડીઝલ નથી દેવાનું. આવી બધી ગાઈડલાઈન છે અને એને અમારે ફોલો પણ કરવી પડે છે. અને ખેડૂતોને દરેકમાં અમે પૂરતું ધ્યાન એ જ રાખીએ છીએ કે દરેક વ્યક્તિને, કેમ કે સ્ટોક જ્યારે લિમિટેડ હોય અને સામે પરચેઝ કરનારાની ખૂબ લાંબી લાઈન હોય ત્યારે અમારે એ પણ જોવું પડે કે દરેક વ્યક્તિ નિરાશ થઈને ના જાય, મેક્સિમમ લોકોને અમે કવર કરી શકીએ. એટલે એના માટે અમારા પ્રયત્ન એ જ રહે કે જેટલું પોસિબલ થાય, જેમ કે ખેડૂતોને કેટલી જરૂર છે એની આજુબાજુનો સ્ટોક અમે આપીએ. મોટા જે ફ્લીટર્સ છે જે લોકોની બહુ જ મોટો 500-600 લીટરની ટેન્ક હોય છે તો એમાં એ પ્રમાણમાં અમે જથ્થો આપીએ. એવી રીતે અમે ડિવાઈડ કરીને જેટલા મેક્સિમમ અમે લોકો કવર કરી શકીએ એટલા કસ્ટમરને અમે કવર કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. રેખાબેન, હવે આ મુદ્દે સવાલ બીજો મારે એ પણ કરવો છે કે આપ ગાઈડલાઈનની વાત કરી, પણ શું પેનિક બાઇંગ વધ્યું છે એના કારણે આખી આ સ્થિતિ છે? કારણ કે જ્યાં જરૂરિયાત છે ત્યાં જરૂરિયાત છે, જેમને જોઈએ છે એમને જોઈએ જ છે, પણ ઘણી વખત એવું થાય કે પેનિક બાઇંગના કારણે થોડા ઘણા અંશે લોકો વધારે ખરીદી લેતા હોય. 100% શરૂઆતમાં ખૂબ જ પેનિક બાઇંગ હતું અને હજી આજે પણ છે. આજે પણ કસ્ટમર એક ડરથી અને જે અફવાનો ડર છે કે ભવિષ્યમાં અમને નહીં મળે તો મારા ઘરમાં એટલીસ્ટ એટલો સ્ટોક હોવો જોઈએ કે હું મારે ક્યાંક જવું હોય તો હું જઈ શકું, એના હિસાબે એક ઘણું વધ્યું છે. અને અમે લોકો કોણ આમાં રોંગ બાઇંગ થઈ રહ્યું છે અમારે લોકોને એની ઘણી તકેદારી રાખવી પડે. કોઈ પણ વ્યક્તિ આવીને કેલબાલીની લાઈનમાં ઉભું રહી જાય એટલે અમારે જોવું પડે કે ખેડૂત છે કે નહીં. કારણ કે આ બધી વસ્તુમાં જયારે કેલ્બામાં ડીઝલ ભરાતું હોય એમાં દેર આર મોર ચાન્સીસ કે આ બધું અનનેસેસરી જ્યાં જરૂર નથી એવું બાઇંગ થઈ રહ્યું છે. અને આની અંદર એક વસ્તુનું બહુ જ જે જરૂરિયાતવાળી વસ્તુ છે, જેમ કે ખેડૂતો છે, પછી એ સિવાયનું જે ટ્રાન્સપોર્ટમાં એવા વસ્તુ જે કનેક્ટેડ છે કે જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુ આપણા ઘરે પહોંચી શકે, એના માટે પણ એક પ્રોપર ગાઈડલાઈનની જરૂર છે કે એ ત્યાં જ આપણું પેટ્રોલ ડીઝલ જાય જ્યાં ખરેખર જરૂર છે. બિલકુલ બિલકુલ. ઉર્વેશજી, હવે સવાલ આપને કરવો છે, કારણ કે આપે એક તો સૌથી પહેલા એ વાત કરી કે અત્યારે થોડો સમય રાહ જોવાની જરૂર છે. હવે ખેડૂતો રાહ જોશે કારણ કે 3 વખત એમને અત્યારે ખેડાણ કરવું પડે, એટલે જો એ રાહ જોવા બેસે તો સૌથી પહેલા એમના પાકને નુકસાન થશે. હવે એમના પાકને નુકસાન જશે તો હવે એમને આર્થિક ભરપાઈ કોણ કરશે, એ પણ એક સૌથી મોટો સવાલ. બીજી વાત એ કે જે વાત કરવામાં આવે છે ને જમીની વાસ્તવિકતા જોઈ છે એ કેમ અલગ છે. ત્રીજી સૌથી મોટી બાબત એ છે કે સંગ્રહખોરી માટે સરકાર શું કરી રહી છે. આ ત્રણેય સવાલોના જવાબ. સૌપ્રથમ તો સરકાર જેટલા ખેડૂતો ચિંતિત છે આ બાબતથી એટલી જ સરકાર ચિંતિત છે, કારણ કે ખેડૂત ઉપર જ આખો સમાજ નિભે છે. કોવિડના સમયે પણ આ ખેડૂતને લીધે આપણી સંસ્કૃતિ ટકી રહી. વિશ્વભરમાં જ્યાં પણ અછત હતી ત્યાં પણ આપણે સપ્લાય કર્યો છે. એ ખેડૂત મુશ્કેલીમાં મુકાય તો સરકાર પણ મુશ્કેલીમાં મુકાય. એટલે એવી પરિસ્થિતિ ક્યારે પણ આવે નહીં, ઊભી ના થાય એ માટે સરકાર હંમેશા ચિંતિત હોય છે. હવે જે પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે જે ડિમાન્ડ છે એ સપ્લાય કરતા વધારે છે અમુક પેટ્રોલ પંપો ઉપર. 5500 પંપ છે, એમાંથી જે ગ્રામીણ અને હાઈવે ઉપરના પંપ છે જ્યાં ખેડૂતોની વસ્તી વધારે છે, જ્યાં વાવણીનો સમય છે, ત્યાં અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. અને એ પરિસ્થિતિનું નિવારણ કેવી રીતે કરી શકાય એના માટે સતત 24 કલાકનું મોનિટરિંગ ચાલે છે. પુરવઠાનું મોનિટરિંગ ચાલે છે, ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સંકલન ચાલે છે, અને કેવી રીતે ત્વરિત આ જથ્થો એ ખલાસ થાય ને પાછો તરત ભરાઈ જાય. બીજો તો એમાં કેપેસિટી તો વધી નથી શકવાની, પરંતુ એના જે કેટલાક જે ધારાધોરણો છે એ પણ કેવી રીતના એમાં આપણે યોગ્ય ફેરફાર કરીને આ માંગને પહોંચી વળીએ. અત્યારે સમયની જેવી રીતે અગાઉ માર્ચ મહિનામાં પણ આપણે સૌએ જોયું હતું કે કેટલાક શહેરોમાં, ખાસ કરીને આપણે અમદાવાદમાં પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો થઈ ગઈ હતી. એમાં કેટલાક વિડીયો ફેલાયા હતા સોશિયલ મીડિયામાં, એને લીધે લોકો ગભરાઈ ગયા હતા. આમાં ખેડૂતની પરિસ્થિતિ એકદમ સાચી પરિસ્થિતિ છે, પરંતુ એમાં સ્થાનિક સહકાર, પેટ્રોલ પંપનો સહકાર, ઓઇલ માર્કેટિંગ કંપની, સરકાર, તંત્ર, આ બધાના સહકારથી આ પરિસ્થિતિને નિવારી શકાય એમ છે કે એનું સંચાલન છે, એનું ટાઈમ મેનેજમેન્ટ છે, એમાં સ્થાનિક પણ આપણને વોલન્ટિયર્સ મળે અને જે યોગ્ય
પ્રમાણમાં એ ત્યાંનો ટ્રાફિક મોનિટર થાય. આ બધી બાબતો જરૂરી છે, કારણ કે આ સમસ્યા સૌની સમસ્યા. ઉર્વેશભાઈ, હવે આપે જે વાત કરી એમાં ખેડૂતો શું કરે? કારણ કે એને જરૂર છે, અત્યારે ખેડાણ કરવાનું છે. ટ્રેક્ટરમાં એ જયારે ડીઝલ પુરાવા આવે છે એને એક તો સૌથી પહેલા જેટલું ડીઝલ જોઈએ એને મળતું નથી. હવે અહીંયા જો થોડું ઘણું પણ ડીલે થશે, એમાં જો રાહ જોવામાં આવશે તો પાકને નુકસાની થશે. ખેડૂત શું કરે? સ્થાનિક લોકો સહકાર આપે, સરકાર સહકાર આપે, બધી વાત. અત્યારે ખેડૂત શું કરે? વૈભવીબેન, ખેડૂતના સહકારની પણ ખૂબ જ અત્યંત આવશ્યકતા છે આમાં. એટલા માટે કે એક એરિયામાં જેટલા પંપ છે એટલા જ પંપ છે, એમાં જેટલા ખેડૂત છે એટલા જ ખેડૂત છે, જેટલા ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર છે. તો આ સંજોગોમાં કેવી રીતે વ્યવસ્થા જળવાય અને સૌને પેટ્રોલ મળી રહે, સમયસર મળી રહે. કદાચ એકાદ બે દિવસનો ફરક પડે, ધીમે ધીમે એકવાર પેટ્રોલ ડીઝલ ભરાઈ જાય છે પછી એ પાછા તરત નથી આવવાના, પરંતુ એ વ્યવસ્થા જળવાય એના માટે સ્થાનિક ખેડૂતો, ગામના આગેવાનો, પેટ્રોલ પંપના માલિકો, આ બધાના સહકારથી એક એવી વ્યવસ્થા થઈ શકે કે જેથી કોઈને પણ તકલીફ ના પડે. ઓકે, એટલે આપે જે વાત કરી, પણ અત્યારે તો જે મળતું હતું એનાથી અડધાનું અડધું મળે, એટલે સ્વાભાવિક વાત છે કે અડધું ખેતર એમનું ખેડાયું એટલે એમને પાછું ફરી આવવું પડે. એટલે એ પરિસ્થિતિ એ તમે ખેડૂતોને કહેશો, પણ એમને જવું જ પડે એવી પરિસ્થિતિ છે. એટલે એ જાય તો પછી જાય ક્યાં? એ સૌથી મોટો સવાલ છે. એટલા જ માટે નાગજીભાઈ સવાલ આપને કરવો છે, કારણ કે ખેડૂતોની વ્યથા હોય, ટ્રાન્સપોર્ટ એસોસિએશન કે જે હસુભાઈ આપણી સાથે અત્યારે જોડાયેલા છે તેમણે પણ પોતાની વ્યથા ઠાલવી હોય, કારણ કે ત્યાં પણ આર્થિક નુકસાન જઈ રહ્યું છે, ત્યાં પણ વેપાર ઉદ્યોગને અસર પહોંચી રહી છે. આ બધી જ સમસ્યાઓ હોય. સરકાર પાસે એક મજબૂત વિપક્ષ તરીકે આપની શું માંગ છે કે આટલા સમયગાળાની અંદર ખેડૂતો હોય, ટ્રાન્સપોર્ટર્સ હોય, સામાન્ય માણસો, એની સમસ્યાનું સમાધાન આવી જ જવું જોઈએ? અમારી કોંગ્રેસ તરીકે સૌથી પહેલી માંગણી એક છે કે ભાજપ જુઠ્ઠું ના બોલે. બાકી તો દેશની કટોકટી હોય, કોરોના કાળ હોય, ત્યારે વિપક્ષની ભૂમિકા અમે સરકાર સાથે નિભાવી છે. જુઠ્ઠું બોલે છે ને એ પ્રજાને બી નથી ગમતું, કોંગ્રેસને બી નથી ગમતું. આજે આખા શેર બજાર છે તો લોકો સ્ટેક કરશે કે આ શેર પછી વેચીશું, પેટ્રોલ ડીઝલ છે એ શેર બજાર છે. આ લોકોની વાત તો જો ગળે ઉતરે એવી જ નથી બેન. આ જોખમી વસ્તુ છે. પેટ્રોલ ડીઝલ ઘરમાં ના રાખે કોઈ, પોતાનો પરિવાર વાલો ના હોય, આ તો આગ પકડી લે તરત. પણ આ લોકોની વાત તો જો કેવી છે હાવ, કે આ તો ઇન્વેસ્ટ કરતા હોય એમ કે શેર બજારમાં પેટ્રોલ ડીઝલ મૂકવાનો ભાવ વધશે, આવું હોય? અરે ભાઈ, જરૂરિયાત છે, આ જરૂરિયાત છે. તમારી ડિબેટની વચ્ચે હું નથી બોલ્યો, તમારો નંબર આવશે. તમારું નહીં, તમે જુઠ્ઠું આક્ષેપાત્મક વાત કરો છો. તમે સાંભળો, પ્રજામાં કેવી રીતના તમારે ગુમરાહ કરવી એ તમારું વલણ છે. તમારી માનસિકતા અમે નથી બોલતા, મારી વાત તમે બોલો છો. હું એમ કઉ છું કે તમારી વચ્ચે હું બોલ્યો, આ દર્શકો તમને જોઈ રહ્યા છે. તમે એ પ્રમાણે વાત કરો, તમારો નંબર આવશે, તમારો નંબર આવે ત્યારે કહેજો. તમે વાત જે પ્રમાણે કરો છો ત્યારે અમારે વચ્ચે બોલવું પડે, કારણ કે અમે પ્રજાહિતના જેમ આક્ષેપબાજી નથી કરવાની. તમારો નંબર આવે ત્યારે તમે જુઠ્ઠું બોલજો ને એમ કેજો નાગજીભાઈ ખોટું બોલે, હું ના નહીં પાડું. નંબર આવશે, તમારો નંબર આવશે. ઉર્વેશભાઈ કેમ આક્ષેપમાં વાત નહીં કરતા? તમારો નંબર આવશે, તમારો નંબર હવે આવી ગયો. ચાલો, આ લોકોની માનસિકતા. પ્લીઝ મારી વાત સાંભળો. તમારી શું માંગ છે એક વિપક્ષ તરીકે? એ વાત એક જ છે કે ખેડૂતો અને નાના વર્ગના વેપારી વર્ગ વાળા, પેટ્રોલ ડીઝલ બાઇક વાળા, એક્ટિવા વાળા હેરાન ના થાય, લાઈનો ના લાગે. અને તમારાથી ન થતું હોય તો તમે વિપક્ષનો સહકારો લો, બાકી તમે જુઠ્ઠું ના બોલશો કે તમારાથી કામ નથી થતું. અમારી માંગણી એ છે, કોંગ્રેસ પક્ષ પ્રજા સાથે છે. જ્યાં અમારે કઈ રાજકારણ અત્યારે ચૂંટણી નથી કે અમારે મત લેવા છે. અમે કઈ તમારાથી ના થાય ના, પણ જુઠ્ઠું શું કામ બોલો છો? અમારો વાંધો જ આ છે. અમે ખેડૂતો માટે આજે અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ સતત મિટિંગોનો સંપર્કો કરી રહ્યા છે કે ભાઈ અમે તમારી સાથે છીએ, જ્યાં જરૂર પડ્યા અમે પ્રજાનો, અમારી કઈ નવાઈ નથી કરતા. અમારા વિપક્ષ તરીકે અમારી ભૂમિકા ભજે, પણ પક્ષમાં જે બેઠા છે સત્તામાં જુઠ્ઠું બોલવાનું બંધ કરે એવી બે હાથ જોડીને વિનંતી. ઓકે હસુભાઈ, હવે આપની સરકાર પાસે શું માંગ છે? કારણ કે આગામી સમયમાં એવી પણ એક વાત છે કે હવે જો કદાચ આ સમસ્યા યથાવત રહેશે તો સરકારને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. પહેલેથી જ એક મંદીનો સામનો કરી રહ્યો છે આ ઉદ્યોગ, અને હવે જયારે ડીઝલની અછત વર્તાઈ રહી છે ત્યારે એમાં વધુ એક સમસ્યા ઉમેરાઈ છે. એટલે આગળ સરકારના કાન સુધી આ વાત કેવી રીતે પહોંચાડવાનો છો, એના માટે કોઈ આયોજન છે? પહેલી વાત તો તમે આવી કોઈ ઈટીવીમાં લાઈવ લ્યો ને એમાં કોઈ પક્ષ, સત્તાધારી પક્ષ ને વિપક્ષ ને લ્યો છો ને એમાં જ ટાઈમ વયો જાય છે. એ લોકો બાજવામાંથી જ નવરા નથી થતા. જેમ ભાજપ વાળાએ કીધું, અમારા મિત્રએ, કે ખેડૂત જગનો તાજ છે,
એમ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ એક જીવાદોરી સમાન છે. જો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અટકી જાય તો બધું અટકી જાય. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ટ્રાન્સપોર્ટમાં જ આવે છે. એટલે આમાં તો જરૂરિયાત બધાને છે, બધાનું હલાવવું જોઈએ. કેમ સરકારે શું રસ્તો કાઢવો? આજે બેન રેખાબેન એમ કહે છે કે અમને ગાઈડલાઈન ખેડૂત માટે આપી, તો ટ્રાન્સપોર્ટર માટે તમને શું ગાઈડલાઈન આપી છે? કેટલા લીટર ડીઝલ દેવાનું કીધું તમને? અને તમારું આમાં જે તમારું ગયા મહિનાનું વેચાણ હોય એના કરતા તમને કેટલું આપે છે? એ લોકોને ગયા મહિને જે સેલ કર્યું એના કરતા 10% જ આપે છે, વધારે આપતા જ નથી. એ લોકો લાચાર છે. પંપ સંચાલકો અરવિંદભાઈ જે ઠક્કર છે, આખા એ મારા મિત્ર છે, અમારા એસોસિએશનના, એ લોકોના પ્રમુખ છે. એને પોતે કીધું કે હશું અમે કરીશું. અમે આજે અમુક જગ્યાએ જે ઘસારો છે, જેમ કીધું કે ભાઈ લાઈનો લાગે છે. કચ્છની માલિકો 200 પેટ્રોલ પંપ હતા, કોમર્શિયલ કન્ઝ્યુમર પંપ, એ બધા બંધ થઈ ગયા. કારણ કોઈને લઈને વેચવું પોય એમ નથી. 137 રૂપિયાનો ભાવનું લઈ અને કેવી રીતે ડીઝલ વેચવું, કેવી રીતે ગાડીમાં વાપરવું, એટલે એ બધા ઘસારો આ તને કંપનીઓ ઉપર આવ્યો છે. એટલે કંપની વાતો કરે છે કે અમારી પાસે સગવડતા છે, માલ છે. IOC વાળાએ કાલે કહી દીધું કે અમારી પાસે 1 મહિનો આટલું ઈંધણ છે, વધારે નથી અમારી પાસે સ્ટોકમાં, લ્યો. હવે એક લાંબો ટાઈમ આવશે એટલે આ લોકડાઉન જેવી દશા થવાની છે. અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ થયો ને એટલે બધો ધંધો બંધ થઈ જવાનો છે. ટોટલી બિઝનેસ લાઈન આખી બંધ થઈ જવાની છે. આ ખાલી ગુજરાતમાં એક પ્રશ્ન નથી, બધી જગ્યાએ આખા દેશમાં પ્રશ્ન છે. એટલે કઈક વિચારવું જોઈએ. મંદીના વાદળો ઘેરાયેલા છે અને એમાં પણ એ પરિસ્થિતિ કે જયારે હવે ડીઝલની અછત વર્તાઈ રહી છે, તો આગામી સમયમાં મુશ્કેલીમાં વધારો થશે એવી વાત છે. ખીમાભાઈ, હવે આપને એ સવાલ છેલ્લા કે સરકાર પાસેથી આપની શું અપેક્ષા છે? કારણ કે આપની પીડા એ આપે અત્યારે જણાવી છે, પણ એની સાથે સાથે આપ શું ઈચ્છી રહ્યા છો કે આ મુદ્દે આપને લાઇનમાં ન ઉભું રહેવું પડે, જે સાથી ખેડૂતો છે તેમને લાઇનમાં ન ઉભું રહેવું પડે અને સુચારુ રીતે તમામ વ્યવસ્થા છે એ જળવાઈ રહે, એ માટે સરકારે શું કરવું જોઈએ? આપની શું માંગ? જી ખેમાભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા, અવાજ આવી રહ્યો છે. સરકારે તો એક જ કામ કરવું પડે કે જે માનો કે શોર્ટેજ છે, તો શોર્ટેજનું જે વિતરણ વ્યવસ્થા છે, એ વિતરણ વ્યવસ્થાની અંદર જે 2 નંબરના ધંધા થાય છે, એ જો બંધ કરવામાં આવે તો હું માનતા છું કે ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. પણ એકબીજાના શેર શરમની અંદર એકબીજાને લાગે વર્ગે છે કે લોકોને ડીઝલ આરામથી મળે, અને જે બિચારો ખેડૂત છે, જે ખેતરમાં મજૂરી કરે છે, કે ટ્રેક્ટર લઈને આવે છે, એને લાઈનમાં ઉભા રહેતા પણ ડીઝલ મળતું નથી. તો આ બાબતની વ્યવસ્થા ખરેખર સરકાર જ કરી છે કે જે તે પેટ્રોલ પંપ પર જે સ્ટોક આવતો હોય ત્યાં એની વિતરણ વ્યવસ્થામાં એના જે અધિકારીઓ છે એ અધિકારીઓ હાજર રહે અને એનું વિતરણ કરાવે. બિલકુલ. નાસિરભાઈ, હવે સવાલ આપને પણ એ જ કરવો છે કે સરકાર પાસે છેલ્લા શું માંગ? આવી જે પરિસ્થિતિ છે, વારંવાર એ પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે, એટલે સરકારને આપના તરફથી એવું કોઈ સૂચન કે જે ખેડૂતો માટે કારગર નીવડશે, અથવા તો કોઈ માંગ? હાજી, ખેડૂત તરીકે મારી એક જ માંગણી છે કે સરકારી વાહનો હોય છે તો એમાં કેમ ડીઝલ નથી ખોટતું? ક્યાંય તમે એવું સાંભળ્યું કે ભાઈ એસટી બસ ચાલે છે તો એસટી બસના પૈડા થંભી ગયા? ક્યાંય તમે એવું સાંભળ્યું કે કોઈ નેતા તેનો મોટો કાફલો નીકળ્યો ને એની ગાડી રસ્તામાં ડીઝલ વગરની ઉભી રહી? એટલે મારી સરકાર પાસે એક જ માંગણી છે કે ખેડૂતોને ધ્યાને લ્યો, ખેડૂતોને ધ્યાને લઈ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે. ચોમાસાનો વરસાદ હમણાં આવી જશે, 15 જૂને વરસાદની શક્યતા છે. ખેડૂતોએ ખેતર ખેડવાના છે, સાહ નાખવાનો છે. જો સમયસર અમને ડીઝલ નહીં મળે તો અમારો પાક આખો ફેલ જશે, અને પાક ફેલ જશે તો સરકાર અમને શું મદદ કરવાની? બિલકુલ. એટલે એ પણ એક સમસ્યા છે કે જ્યાં એ ખેડૂતોની પણ એ માંગ છે કે વહેલામાં વહેલી તકે તેમના માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવા. અને છેલ્લા ઉર્વેશભાઈ 30 સેકન્ડની અંદર આપની પાસેથી એ જવાબ લઈશ કે ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોય, ખેડૂતો હોય અથવા વિપક્ષ હોય, એ સવાલ એ કરી રહી છે કે આ જે વ્યવસ્થા છે, આ જે અવ્યવસ્થા છે, હું કહીશ કે એમાંથી ક્યારે બહાર નીકળાશે અને ક્યારે એમના માટે સુચારુ વ્યવસ્થા થશે? 30 સેકન્ડમાં જવાબ. સુજ્ઞ પેનલના જે સકારાત્મક સૂચનો આવ્યા છે એ ચોક્કસ આવકાર્ય છે. સરકાર ખેડૂત માટે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે, સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે, વેપાર ધંધાઓ માટે ખૂબ જ ચિંતિત છે અને આ દિશામાં સક્રિય પ્રયત્ન કરી રહી છે. અને સમયસર પુરવઠો પહોંચી શકે એ માટે અમે ચોક્કસ અમારા પ્રયત્ન કરીશું અને આપના સૂચનોને પણ ગ્રાહ્ય રાખીશું. બિલકુલ, બિલકુલ. અને એ જ અપેક્ષા સાથે કે જે કતારોમાં ઉભા રહેવા માટે અત્યારે એ ખેડૂતો હોય
કે પછી એ ટ્રક ડ્રાઈવર્સ હોય, એ તમામ લોકો છે કે એમને આ અવ્યવસ્થામાંથી વહેલામાં વહેલી તકે મુક્તિ મળે. આપ તમામ લોકો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને મહામંથનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, અને બ્રેક બાદ ચર્ચા કરી